નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા પગાર પંચને લઈને વધુ એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. 8th પે કમિશન પગારમાં 40%ના વધારાને લઈને આ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચમાં આ કર્મચારીઓના પગારમાં 40%નો વધારો જોવા મળી રહ્યો છે. તે માટેની ફોર્મ્યુલા શું રહેશે, વિગતવાર આજના વિડીયોમાં આપણે જોઈએ. સરકારે થોડા દિવસ પહેલાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. હવે આ અંગે આગામી જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. પગાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો કરવાનું છે. જો આપણે પાછલા પગાર પંચ પર નજર કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર 10 વર્ષે ફેરફાર થતો હોય છે. હવે હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણોના આધારે પગાર મળી રહ્યો છે. તેનો અમલ 2016માં કરવામાં આવ્યો હતો અને આ અંતર્ગત લઘુત્તમ વેતન 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થશે? તો 8મા પગાર પંચમાં પગાર વધારાને લઈને વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. નવા પગારની ગણતરી ફિટમેટ ફેક્ટરના આધારે કરવામાં આવશે. તે દરેકને ખ્યાલ જ છે. ફિટમેટ ફેક્ટર એક ગુણક છે. નવા પગાર પંચના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે, જેના દ્વારા જૂના પગાર માળખાથી નવા પગાર માળખામાં પરિવર્તન દરમિયાન બધા કર્મચારીઓ માટે એક સમાન પગાર વધારો થાય છે. તો નવું પગાર પંચ જ્યારે પણ આવે છે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફિટમેટ ફેક્ટરની ભલામણ કરવામાં આવતી હોય છે. નવા બેઝિક પગારનો નિર્ણય જૂના બેઝિક પગારને ફિટમેટ ફેક્ટરથી ગુણાકાર કરીને લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો 7મા પગાર પંચનો જે ફિટમેટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો, તો 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીનો મૂળ પગાર 10,000 રૂપિયા હતો, તો 7મા પગાર પંચમાં તેનો નવો મૂળ પગાર 10,000 ગુણ્યા 2.57 બરાબર 25,700 રૂપિયા થયો હતો. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 1.92 હોઈ શકે છે. તો પ્રશ્ન એ છે કે જો ફિટમેટ ફેક્ટર 1.92 હશે તો લેવલ 1 હેઠળના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? 2016માં 7મા પગાર પંચ હેઠળ જૂની ગ્રેડ પે સિસ્ટમની જગ્યાએ એક નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી, જેને પે મેટ્રિક્સ કહેવામાં આવતું હતું. આ સિસ્ટમમાં પગારને નોકરીઓ અનુસાર અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે, જે સ્તર 1 થી સ્તર 18 સુધીના હોય છે. તો જો 1.92નો ફિટમેટ ફેક્ટર લાગુ કરવામાં આવે અને ધારો કે કર્મચારીનો વર્તમાન બેઝિક પગાર 18,000 રૂપિયા લેવલ 1 છે, તો તેનો નવો બેઝિક પગાર લગભગ આ રીતે વધી શકે છે: 18,000 રૂપિયા હાલનો બેઝિક પગાર ગુણ્યા 1.92 ફિટમેટ ફેક્ટર બરાબર 34,540 રૂપિયા. તો સંભવિત નવો જે બેઝિક પગાર છે તે 34,540 રૂપિયા થશે. તો આ ફક્ત ફિટમેટ ફેક્ટર અને પગારનો અંદાજ છે. 8મા પગાર પંચના ફિટમેટ ફેક્ટરની હજુ રાહ જોવાઈ રહી છે. પગાર પંચનું લેવલ શું છે? તો લેવલ 1 આ પટ્ટાવાળા કારકુન અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, MTS વગેરે જેવા સૌથી નીચલા સ્તરના પદો છે. તેવી જ રીતે લેવલ 18 એ કેબિનેટ સચિવ જેવું ઉચ્ચતમ સ્તરનું પદ છે. જો ફિટમેટ ફેક્ટર 1.92 હોય તો લેવલ 1 સરકારી કર્મચારીઓના પગારમાં દર મહિને લગભગ 15,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે તેમને હવે મળતા પગારમાં લગભગ 40%નો વધારો જોવા મળી શકે છે. ધન્યવાદ.